જળ નથી, પ્રભુ ચૈતન્ય છે. આપણી અંદર પણ પ્રભુ છે અને એ પણ ચેતનવંત છે. અને એટલે જ તો જુઓ, આપણે 80 વર્ષ સુધી જીવીએ તો 80 વર્ષ સુધી આપણા પગે હાલીને જાય ને, આપણે બધા આપણી આંખથી જોઈએ, આપણા પગે ચાલીને બધા જાય. અને પછી જ્યારે આમાંથી રામ નીકળી જાય એટલે પછી 80 ગાવ હાલી ગયા હોય પણ સ્મશાન સુધી પણ ન પહોંચી શકાય. સ્મશાન સુધી જવું હોય ને તોય 4 જણાની જરૂર પડશે. 4 જણા આવે ને પછી સ્મશાને પહોંચીએ, કારણ કે આની અંદર જે ચૈતન્ય હતું એ નીકળી ગયું. તો સત, ચિત અને આનંદ. સદ છે એટલે બધી જગ્યાએ પ્રભુ છે, ચિત છે એટલે ચૈતન્ય સ્વરૂપ છે, અને ત્રીજો શબ્દ છે પાછો આનંદ સ્વરૂપ છે. આનંદ શબ્દ છે ને બહુ સુંદર છે એવો શબ્દ. આનંદનો પર્યાય શબ્દ જોજો, તમને ડિક્શનરીમાં ક્યાંય નહીં મળે. સુખનો પર્યાય શબ્દ મળશે અથવા એનો વિરોધી શબ્દ મળશે. સુખનો વિરોધી શું થાય? દુઃખ. દિવસનો વિરોધી શબ્દ રાત. તડકાનો વિરોધી શબ્દ છાંયો. આ બધાનો વિરોધી શબ્દ મળે, પર્યાય શબ્દ મળે, પણ આનંદનો પર્યાય શબ્દ કાંઈ નથી. એનો અર્થ એ કરી શકાય કે મારા ને તમારા જીવનની અંદર જે આવે છે ને સુખ આવે છે, આનંદ નથી હો. કારણ કે જો એકવાર જીવનમાં આનંદ આવી ગયો હોય ને તો પછી કોઈ દિવસ આપણે દુખી જ ન થાય. બાપા, આપણે બધા સુખી થાય જ, પણ આનંદમાં નથી હો. અને સુખ કેટલો સમય? થોડોક સમય જ હોય. માની લો કે કોઈને ત્યાં દીકરાનો જન્મ થાય તો એ શું બોલે કે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો એટલે અમને ખુશી થઈ, સુખી થયા. પણ એ જ જગ્યાએ ન કરે નારાયણ ને જો કઈ એવું અઘટિત ઘટના બને તો દુઃખ આવે ને, તો દુઃખ આવે. એટલે આ શરીર, આ લૌકિક જીવન એ બધું જ તમને સુખ આપશે પણ એ આનંદ નહીં આપી શકે. અને આનંદ જો તમારે જોતો હોય તો એના માટે પ્રભુની પાસે જવું પડે. આ પ્રભુએ અમુક વસ્તુ છે ને પોતાની પાસે જ રાખી છે. એ બધાને નથી આપતા, એ તો પોતાની પાસે જ હોય. અને એ ભગવાનની પાસે જેટલા જાય ને એ બધાને મળે. આપણે બધા સંસારની અંદર રહીએ એટલે આપણને સુખ મળે, પણ સુખ આવે એટલે દુઃખ આવવાની શક્યતા છે. પણ જેના જીવનની અંદર એક વખત આનંદ આવી જાય ને એટલે આ જગતની કોઈ પણ ઘટના એને દુઃખી ન કરી શકે. એનો અર્થ એ છે કે જેના જીવનની અંદર ભગવાનનું નામ હોય, જેના જીવનની અંદર ભગવાનની ભક્તિ હોય, એના જીવનની અંદર આનંદ આવે. અને એટલે તો કહેવાય છે જો આનંદ સંત ફકીર કરે वो आनंद नहीं अमीरी में आनंद संत फकीर करे सुख दुख में समता साथ रहे कुछ खौफ नहीं जागीरी में
આપણા આચાર્યો, આપણા સંતો, આપણા ભક્તો જેટલા થયા ને, એ બધાની પાસે કાંઈ નહોતું, પણ છતાંય જીવનમાં આનંદ હતો. અરે સંતોને તો છોડો, આજથી 25 વર્ષ પહેલાના આપણા જે પૂર્વજો હોય, જે જીવન જીવી ગયા હોય ને વડીલો, એને પૂછો તો એ પણ એમ કહેશે કે ભલે અમારી પાસે ત્યારે કાંઈ નહોતું, સંપત્તિ નહોતી, આટલી બધી સુવિધાઓ પણ નહોતી, પણ છતાંય જીવનમાં ત્યારે આનંદ હતો. લ્યો, એ જમવામાં ખાલી બાજરાનો રોટલો અને અડદની દાળ, એટલું જમતા ને તોય આનંદ હતો. અને આજકાલ સુવિધાઓ એટલી બધી વધી ગઈ, તમારે જે જમવું હોય એ મળે, પણ છતાંય એની અંદર આનંદ નથી. લ્યો, પેલાના જીવનની અંદર તમે જુઓ તો રહેવા માટે કાચા મકાનો હતા, નળિયાવાળા મકાન હતા, પણ છતાંય એક છતને નીચે 5-5 ભાઈઓ ભેગા રહેતા અને આનંદ હતો. આજકાલ 5 રૂમનું મકાન હોય ખરું, પણ એમાં 5 ભાઈઓ ભેગા નથી રહી શકતા. તો આનંદ તમને ક્યારેય કોઈ સુવિધા દ્વારા નહીં મળે, એ ડાયરીમાં લખી લેજો ખાસ. આનંદ તમને કોઈ સુવિધા દ્વારા નથી મળતો. આનંદ છે ને એ અંદરથી આવે છે. હૃદયની પ્રસન્નતા છે એ અંદરથી આવે, દાતારી અંદરથી આવે. એ બહારથી નહીં મળે. તમે એસી ગાડીમાં ફરતા હોય, એસી ગાડી હોય, એસી મકાન હોય, એસી ઓફિસ હોય, બહારથી ભલે ને પણ ગમે તેવી ઠંડક મળતી હોય, પણ સાહેબ જે અંદરથી જ બળતરા છે તો બહારની ઠંડક કઈ કામ ન કરે. અંદરથી હું ને તમે દુખી છીએ, પણ પ્રભુ નું સ્વરૂપ એની અંદર આનંદ રહેલો છે. અને પ્રભુના ભક્તો જે બને એના જીવનમાં પણ આનંદ હોય. પછી ભલે ને ઘરમાં કાંઈ ન હોય તોય આનંદ હોય. આપણે ઘણા સંતોને એવા જોઈએ, ઘણા ભક્તોને જોઈએ, ઘણા વૈષ્ણવોને જોઈએ, ઘરમાં કાંઈ ન હોય તોય આનંદમાં રહેતા હોય, મોજમાં રહેતા હોય. એક ભક્ત રાતના સૂતા હતા અને એમાં એક ચોર કરવા માટે ચોર આવ્યો ઘરમાં. અને ચોર છે ને ભેગી એક ચાદર લઈ આવ્યો હતો. એ કે ઘરમાંથી જે કાંઈ મળે ને એ બધું એમાં ભરી દઈશ. એટલે ઘરની વચ્ચે બરોબર એ ચાદર પાથરી કે ઘરમાં જેટલું હોય એટલું બધું ભેગું કરી દો. વચ્ચે કપડું ચાદર પાથરી અને ઘરમાં બધે ફરે, આટા મારે, પણ આખા ઘરમાં જોયું ને તો કાંઈ નહોતું ઘરમાં. ફરી ફરી પાછો આવ્યો અને આ બાજુ જે પેલો ભગવાનનો ભક્ત હતો, એ ભક્તને એમ કે આજ ભગવાને મારા માટે ચાદર મોકલી. એટલે ઓલો જે ચોરે જે ચોરનો માલ ભેગો કરવા માટે જે ચાદર પાથરી હતી ને, ભગત એમાં હોઈ ગયા. ભગત કે મારા માટે ભગવાને આ ચાદર મોકલી લાગે છે. અને ઓલો જે ચોર આટો મારીને આવે, જોયું તો જે ઘરનું જે હતું ચાદર પાથરવા લઈ આવ્યો તો એમાંય ભગત હોઈ ગયો. ચોર વિચાર કરે કે આ હું ચોરી કરવા આવ્યો તો કે અહીંયા લૂંટાવા આવ્યો હતો. આજે મારું ઘરનું હતું એ વયું ગયું. અને પછી ચોર દુખી થાતો થાતો ઘરની બહાર નીકળો, ત્યાં ભગતે ચાદર ઉચકાવીને કીધું કે બાપા જે હોય એ બાયણું બંધ કરતા જાજો. તો પેલો ચોર કે ભગત તું ચિંતા કરમાં, હું તને જેમ પાથરવાનું દઈ ગયો ને એમ બીજો આવશે ઓઢવાનું દઈ જાય, તું ચિંતા કરમાં.
ભગતના ઘરમાં ચારેય ખૂણા હરખા હોય પણ છતાંય આનંદ હોય. કારણ કે એને પોતાના જીવનની અંદર ચિંતા નથી. અને આપણે બધાય તો કાલની ચિંતા કરીને બેઠા હોય. લ્યો, આજે જે સાંજે જમતા હોય ને ત્યાં કાલની ચિંતા હોય, કાલે શું કરશું. પણ જે ભગવાનના ભક્તો છે, ભગવાનની પાસે આનંદ છે. અને એટલા માટે કીધું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાનનું સ્વરૂપ સદ ચિત અને આનંદ જેની અંદર રહેલા છે. અને ભગવાનનું કર્મ તો કે તાપત્રય વિનાશાય. ત્રણ પ્રકારના તાપ મારા ને તમારા જીવનમાં જે નાશ કરે એ ભગવાન. એવા પરમાત્માને અમે સૌ વંદન કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ જગતને ઉત્પન્ન પણ પ્રભુ કરે છે. આ જગતનું પાલન પોષણ પણ પ્રભુ કરે છે. અને આ જગતનો લય પણ ભગવાન કરે છે. આ વાત હંમેશા જીવનમાં યાદ રાખવી. હું ને તમે તો ખાલી માથે લઈને ફરીએ જ બધું. પ્રોડક્શન પણ ઈ કરે છે, પ્રભુ જ બનાવે છે. પણ છતાંય મારા ને આપણા અને પ્રભુના વિચારોની અંદર ફરક એટલો છે કે ભગવાન બનાવે છે પણ એનું અહંકાર નથી, અભિમાન નથી. અને આપણે તો કઈક સામાન્ય કામ કરીએ ને તોય આખા ગામને કહેતા ફરીએ કે મેં કર્યું. એનું અભિમાન હોય. અને જે વસ્તુ બનાવે છે એની અંદર એને મોહ નથી. અને આપણને મોહ હોય, આપણને એની અંદર મોહ થાય. જ્યારે પરમાત્મા એ છે કે જેને સર્જનની અંદર અહંકાર નથી અને જે બનાવ્યું છે એની અંદર એને મોહ નથી. એવા પરમાત્મા મારા અને તમારા જીવનની અંદર ત્રણ પ્રકારનો જે તાપનો નાશ કરે છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ, એવા શ્રી કૃષ્ણાય વયમ નુવઃ, એવા શ્રી બાલકૃષ્ણને અમે વંદન કરીએ છીએ. પણ અહીંયા ભગવાનની આગળ શ્રી શબ્દ લગાડ્યો છે. શ્રી શબ્દ શું કામ લગાડ્યો? તો આપણા આચાર્યો કહે છે કે આ શ્રી શબ્દ છે ને એ રાધિકાજીના માટેનો વપરાયેલો શબ્દ છે, રાધાજી માટે છે. તો કહ્યું તો પછી આ રાધાજીનું નામ કેમ નથી લખ્યું? આ શાસ્ત્ર એમ કે છે કે રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ છે, વેદવ્યાસજીના ગુરુ છે. અને આપણી આદ્ય પરંપરા એમ કે છે કે ગુરુનું નામ ન લેવાય. ત્રણ વ્યક્તિનું નામ નથી લેવાતું. એક આપણા ગુરુદેવનું નામ ન લેવાય, અને બીજું આપણા પતિ કે પત્ની હોય ને એનું નામ ન લેવાય, અને ત્રીજું મોટો દીકરો હોય ને જ્યેષ્ઠ પુત્ર એનું પણ નામ નથી લેવાતું. પણ આ બધું પહેલા કહેવાતું. અત્યારે પતિ ને પત્ની તો બે એકબીજાને નામથી જ બોલાવતા હોય. આપણે વિચાર કરવો પડે કે કોને બોલાવે છે. પહેલા એવું કહેવાતું કે પતિ અને પત્ની બંને એકબીજાના નામ ન લેતા, પણ અત્યારે નામથી જ સંબોધન કરે, નામથી જ બોલાવે છે. અને એટલા માટે કીધું કે ગુરુનું નામ નથી લેવાતું, પતિ કે પત્નીનું નામ નથી લેવાતું, અને પોતાના મોટા દીકરાનું નામ નથી લેવાતું. શું કામ?
કારણ કે પેલો જે દીકરો હોય ને એને ધર્મપુત્ર કહેવાય છે. બાકીના જેટલા દીકરા હોય ને એને કામપુત્ર કહેવાય, પણ પેલો પુત્ર ધર્મપુત્ર છે. એક પુત્રની જરૂર છે, કારણ ધર્મ બજાવવા માટે, તમારી પાછળ પિંડ મૂકવા માટે, તર્પણ કરવા માટે એક દીકરાની જરૂર છે. એટલા માટે શ્રી શબ્દ અને શ્રી ભગવાનની પહેલા આવી જાય છે લ્યો. એટલે રાધાજીનું નામ ભગવાનની પહેલા લેવાય છે. આપણે બોલીએ ને રાધે કૃષ્ણ, સીતારામ, આ દેવીઓના નામ પહેલા આવે લ્યો, આપણા પછી આવે, બધાના દેવતાઓના નામ પછી આવે. કારણ કે નારી છે ને એ શક્તિ છે, એ નારાયણી છે, અને શક્તિ વગર કોઈનાથી હલાય નહીં હો. આપણે વૈશાખ મહિનાના તડકાની અંદર હાલ્યા જતા હોય ને વચ્ચે બેભાન થઈ જાય અને કોક ડોક્ટર પાસે લઈ જાય તો ડોક્ટર શું કહે ખબર? આને ગ્લુકોઝનો બાટલો ચડાવવો પડશે, કારણ કે એના શરીરમાં શક્તિ નથી. એમ શરીર શક્તિ વગર ન ચાલે, એમ આખું સંસાર, આ જગત પણ શક્તિ વગર ન ચાલે હો. આ નારી શક્તિ છે ને, એ શક્તિ છે, એના વગર પુરુષ અધૂરો. જોજો કુંવારાની ગણતરી બહુ ઓછી થાય, પરણેલા હોય ને એની ગણતરી થાય. શું કામ? એની સાથે એની શક્તિ છે, એ નારાયણી છે. શક્તિ વગર બધું અધૂરું છે. અને એટલે જ દરેકના કુળની અંદર, દરેકના કુટુંબની અંદર પણ એના કુળદેવી પૂજાતા હોય. અને આજે હું મારા મનની પ્રસન્નતા વ્યક્ત કરું, મને બહુ આનંદ આવે, કારણ કે આજે આપણે બધા માના ખોળામાં બેઠા છીએ. મેરજા કુટુંબના કુળદેવી શ્રી બહુચરાજીની ગોદમાં, એના ખોળામાં હું ને તમે બધા બેઠા છીએ, એટલે વધારે આનંદ આવે છે. આ શક્તિ, એના વગર બ્રહ્મ પણ અધૂરા છે, દેવ પણ અધૂરા, અને આપણે બધા અધૂરા છીએ. જોજો ઘરવાળા કોક દી અઠવાડિયું વેકેશન કરવા જાય ને, એટલે જોજો ઘરની કેવી પરિસ્થિતિ થાય. ઉભો વાહડા જેવો રસોડામાં ઉભો હોય ને ગેસ ચાલુ કરે અને રસોઈ બનાવતો હોય, કેવો લાગે? અને એની જગ્યાએ જે ઘરની અંદર સુંદર સ્ત્રી હોય, એ ઘરને હાચવતી હોય, એ ઘરની શોભા કેવી હોય, એ આપણે બધા આ દેવીઓ થકી ઉજળા છીએ બાપા. એના વગર બધા અધૂરા છીએ, ભગવાન પણ ખુદ અધૂરા છે. અને એટલા માટે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા પરમાત્માને અમે સૌ વંદન કરીએ છીએ. આમ એક શ્લોકની અંદર પ્રભુને વંદન કરી અને અત્યારના કથાના સત્રને આવો આપણે વિરામ આપીએ. કારણ કે આપણી કથાનો સમય છે 9 થી 12 અને બપોર પછી ઠીક 3 થી 6. તો અત્યારના સત્રને આવો વિરામ આપીએ. પણ એ પહેલા મેરજા પરિવાર દ્વારા એક ખાસ નમ્ર નિવેદન, હૃદયના ભાવથી પરિવાર એમ કે છે કે બાપા, જે કોઈ પણ આ કથાની અંદર આવે એ કોઈ પ્રસાદ લીધા વિના ન જાય. પ્રસાદ લઈ અને પછી જ જાજો. અને કથાની અંદર આવો ને તો પ્રસાદ લેજો. અને ખાસ બીજી એક વાત, એક જાહેરાત મારે કરવી છે કે તમે પ્રસાદ લ્યો ને, એમાં બને તો કોઈ બગાડ ન કરતા. કારણ કે અહીંયા પ્રભુનો પ્રસાદ છે, માતાજીનું સ્થાનક છે, ભાગવતજીની કથા શરૂ થઈ છે એટલે પ્રસાદ બને છે. અને એ પ્રસાદનો બગાડ ન થાય એ ખાસ ધ્યાન રાખી અને બધા જ પ્રસાદ લેજો. અને બપોર પછી ઠીક 3 વાગે કથાનો પ્રારંભ કરશો. તો એવી આશા રાખું
કે તમે બધા હું આવું એની પહેલા આવી જાઓ, 3 પહેલા આવીને બેસી જાઓ અને તમે તો આવજો પણ આજુબાજુ વાળાઓને પણ સાથે કથામાં લાવજો. આમાં ડિસ્કાઉન્ટ મળે હો. તમે એકલા કથા સાંભળો એના કરતા બાજુવાળાને ભેગા લઈ આવો ને તો એ જે કથા સાંભળે ને એમાંથી જે પુણ્ય મળશે એમાંથી 50% તમારા ખાતામાં આવશે. તો વધારે ને વધારે લોકો આ કથાનો લાભ લે એવી આશા અને સૌ ભોજન પ્રસાદ લઈને જાજો. અને આવો જૂતા પડીએ એ પહેલા થોડીક ક્ષણ માટે ભગવાનના નામનો આશ્રય. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री कुशाय जी परम दयाल की जय, श्री सद्गुरु देव की जय, श्री बहुचरा जी मात की जय, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, श्री वृंदावन बिहारी लाल की जय।
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીરસ્વાર્થ મેં તદેવ ગોવિંદ ગામો દરમાધવેતી ગોવિંદ દામો દરે માધવેતી ગોવિંદ દામો દરમાધવેતી દ્વારિકાધીશ કી જય. ભગવાન સચ્ચિદાનંદ આનંદ ઘન સ્વરૂપ અકારણ કરુણા વરુણાલય ભક્ત વાંછા કલ્પતરુ યશોદોત્સંગ લાલિત નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ શ્રી બાલકૃષ્ણ લાલના ચરણા રવિંદ્રની અંદર કોટી કોટી દંડવત પ્રણામ. ભગવાનનો શબ્દમયી દેહ શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદની અંદર કોટી કોટી દંડવત પ્રણામ. આ બ્રહ્મકીટ જનની કુળદેવી માતાના ચરણારવિંદની અંદર કોટી કોટી દંડવત પ્રણામ. નારણકા ગામને આંગણે મેરજા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાની અંદર નિમજ્જન કરી રહેલા સદ્ધર્માનુરાગી ભગવદ ચરણાનુરાગી વાલા વૈષ્ણવો, ભાઈઓ બહેનો માતાઓ, વિપ્ર વૃંદ વાદ્ય વૃંદ સૌનું મારી વ્યાસપીઠ અભિવાદન કરે છે. સૌને જય શ્રી કૃષ્ણ. માનવ જીવનને ધન્ય કરનાર અને માનવ જીવનને કૃતજ્ઞ કરનાર તે આ અધ્યાત્મ યાત્રા ચાલી રહી છે. મધ્યાહનોત્તર આપણે કથા સાંભળી કે એક શ્લોકની અંદર પ્રભુનું સ્વરૂપ, પ્રભુનો સ્વભાવ અને પ્રભુના કર્મ બતાવ્યા. કારણ કે આપણે જેની 7 દિવસ સુધી કથા સાંભળવી છે, આપણને એનો પરિચય પહેલા હોવો જોઈએ. આપણને એમના સ્વરૂપની ખબર હોવી જોઈએ, આપણને એમના સ્વભાવની ખબર હોવી જોઈએ અને આપણને એમના કર્મની પણ ખબર હોવી જોઈએ. આપણે જેની સાથે એક જન્મનો સંબંધ બાંધવો હોય ને તોય આપણે કેટલું બધું જોઈએ, તપાસ કરીએ. દીકરા દીકરીને વરાવવા હોય તો આપણે કેટલું બધો તપાસ કરીએ. એનું સ્વરૂપ કેવું છે, એમનો સ્વભાવ કેવો છે અને એમના કર્મ કેવા છે. જો એક જન્મનો સંબંધ બાંધવો હોય ને આટલું બધું આપણે જોતા હોઈએ તો પ્રભુની સાથે તો આપણે જન્મ જન્માંતરનો સંબંધ બાંધવો છે. તો એનું પણ સ્વરૂપ,
સ્વભાવ અને કર્મ જોવા જોઈએ. પણ ભગવાન જેવું કોઈનું સ્વરૂપ નથી. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને. આવતીકાલે મહાભારતની કથા આવશે. એની અંદર ભીષ્મ દાદાએ જે સ્તુતિ કરી છે પ્રભુની, અને ભીષ્મ દાદા બોલ્યા છે કે પ્રભુ આખા ત્રિભુવનની અંદર તમારા જેવું કોઈ સુંદર નથી. આખા ત્રણેય લોકની અંદર, ત્રણેય ભુવનની અંદર તમારા સમાન કોઈ દિવ્ય નથી, કોઈ તેજસ્વી નથી. અને માત્ર સ્વરૂપ જ નહીં, પણ તમારા જેવો કોઈનો સ્વભાવ પણ નથી. આ જગતની અંદર તમે દ્રષ્ટિ કરશો ને તો સારા સ્વરૂપ વાળા તો ઘણા લોકો જોવા મળશે, સ્વરૂપવાન તો ઘણા જોવા મળે, ઉજળી ચામડી વાળા તો તમને ઘણા જોવા મળશે, પણ જેનો સુંદર સ્વભાવ હોય ને એવા લોકો બહુ ઓછા જોવા મળશે. જેમનું સ્વરૂપ પણ સુંદર હોય, જેમનો સ્વભાવ પણ સુંદર હોય, અને જેમના કર્મ પણ સ્વભાવ સુંદર હોય, એવું મારા કનૈયા જેવું બીજું કોઈ નથી. સ્વભાવ કેવો છે પ્રભુનો કે જે પેલી પોતાના શરીરની અંદર ઝેર ભરી અને જે કૃષ્ણને મારવા માટે આવી, પણ છતાંય પ્રભુએ જે ગતિમાં યશોદાને આપીને એ ગતિ પૂતનાને આપી છે. આપણું તો કોક જરાક અહિત કરે ને તોય આપણે એને મૂકીએ નહીં. આપણે યાદ રાખીએ, હું તને જોઈ લઈશ, પણ સાહેબ જે મારવા માટે આવે અને છતાંય એને દિવ્ય ગતિ આપે ને એ મારો કનૈયો જ હોય, બીજું કોઈ ન હોઈ શકે. અને કર્મ પણ એવું. તો આવું ત્રણેય ભુવનની અંદર પ્રભુ તમારા જેવું સ્વરૂપવાન, ઉત્તમ સ્વભાવ વાળું અને ઉત્તમ કર્મ વાળું પ્રભુ કોઈ નથી બીજું. તો પેલા શ્લોકની અંદર પ્રભુનું સ્વરૂપ, સ્વભાવ અને કર્મ બતાવ્યું, અને બીજા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીની સ્તુતિ કરી, બાદરાયણીની સ્તુતિ કરી. યમ પ્રવ્રજन्तમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ. ઉત્તરેતિદં મયદા તરવો ભિનિંદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ભગવાન બાદરાયણી વેદવ્યાસજીની સ્તુતિ કરી. યમ પ્રવ્રજન્તમ અનુપેત ઉપેત કૃત્યમ. જે અપેત કૃત્ય છે, પુત્રેતિ તન્મયતયા વિરવે તનવો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા બાદરાયણીની સ્તુતિ કરી. ત્યારબાદ
નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ મળી અને લાંબા સમય સુધી ચાલે એવો સત્સંગ કરી રહ્યા છે. અને એ વખતે શુદ્ધ પુરાણિક ઋષિને શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે. નૈમિષે શ્રુતમાસીન મવિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌनको બ્રવીત. નૈમિષારણ્યની અંદર શુદ્ધ પુરાણિક ઋષિને શૌનકાદિ ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, અમારા જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધકારનો દૂર થાય અને કરોડો સૂર્ય સમાન જે તેજસ્વી છે એવી ભગવાનની કથા અમને સંભળાવો, અને જેના દ્વારા અમારા જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિવેકની વૃદ્ધિ થાય, એવી તમે અમને ભગવાનની કથા સંભળાવો. કારણ કે અમે સાંભળ્યું છે કે આપણા મનના પાપને જો બાળવા હોય, ધોવા હોય, તો એના માટેનું એક જ સાધન છે, અને એ છે ભગવાનની કથા. ભગવાનની કથા સાંભળો એટલે આપણું મન છે પવિત્ર થાય, અને જ્યારે મન પવિત્ર બને ત્યારે નક્કી પ્રભુની આપણી ઉપર કૃપા થાય છે. તો એવી ભગવાનની કથા અમને સંભળાવો. અને ત્યારે શુદ્ધ પુરાણિક ઋષિ શૌનકાદિ ઋષિઓને કહે કે ભગવાનની ભાગવતજીની જે કથા છે એ તમે સાંભળો એટલે જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વધે, અને જીવનની અંદર વિવેકની વૃદ્ધિ થાય. ભાગવતજીની કથા કે એટલી દિવ્ય છે, એટલી દુર્લભ છે કે એનાથી આ કાળનો જે ભય છે ને એ કાળના ભયમાંથી આપણે મુક્ત થઈ જઈએ. બાકી કાળનો ભય છે ને કોઈને છોડતો નથી, અને કાળ પોતાનું કાર્ય કરે જ છે. કાળ ક્યારેય કોઈને છોડતો નથી. પણ જો કાળના ભયમાંથી મુક્ત થવું હોય તો તમે ભગવાનની કથા સાંભળો. અને કથાનો મહિમા એટલો મોટો છે કે જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો કે આજથી 7મે દિવસે તમને તક્ષક નાગ કરડીને તમારું મૃત્યુ થશે, એટલે પરીક્ષિત રાજાએ રાજ્યનો ત્યાગ કરી દીધો અને ગંગાજીના કાંઠે જઈ અને અનશન વ્રત ધારણ કરી અને સુખદેવજીને કહે છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, 7 દિવસની અંદર મારી મુક્તિ થાય એવી કથા મને કહો. અને ત્યારે સુખદેવજી મહારાજ આ ભાગવત રૂપી અમૃત પીવડાવવા તૈયાર થયા. અને એ જ વખતે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. અમૃતનો ઘડો લઈને આવ્યા અને કીધું કે મહારાજ, આ પરીક્ષિત રાજાને આ અમૃત પીવડાવો અને આ કથા રૂપી અમૃત છે ને અમને આપી દો. એનો સીધો સાદો અર્થ એ થાય કે દેવલોકમાં આ કથા નથી,
કારણ કે જો દેવલોકમાં કથા હોય ને તો દેવતાઓને અહીંયા ન આવવું પડે, તો ન્યાજ સાંભળી લે ને ભગવાનની કથા. પણ દેવલોકની અંદર આ કથા નથી, એટલે જ તો એ લોકોને અહીંયા આવવું પડે છે. પણ દેવતાઓ એક વેપાર કરવા માટે આવ્યા છે, બાકી નહીતર આવીને સીધા બેસી જાય તો કથામાં ક્યાંય મનાઈ ન હોય. અને કથા ક્યારેય એક વ્યક્તિ માટે થતી જ નથી. કથામાં જગ્યા મળે તો તમે ગમે તે આવીને બેસી શકે છે, એમાં મનાઈ નથી. પણ ઘણા લોકોને આવી આદત હોય કે આવીને સીધા બેસી ન જાય. એ કથાનો વેપાર કરવા માટે આવ્યા દેવતાઓ. અને સુખદેવજીને કીધું કે તમે આ કથારૂપી અમૃત અમને આપો અને પરીક્ષિત રાજાને આ અમૃત પીવડાવો. તો સુખદેવજી કે એમાં મારું ન ચાલે, પણ હું જેમના માટે થઈને અહીંયા આવ્યો છું એ પરીક્ષિતને આપણે પૂછીએ. પરીક્ષિત રાજાને પૂછ્યું કે રાજા, તમારે કયું અમૃત પીવું છે? આ કથા અમૃત પીવું છે કે પછી સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત પીવું છે? તો પરીક્ષિત રાજા કે આ બેયમાં ફરક શું, એ પહેલા મને સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સમુદ્ર મંથનમાંથી નીકળેલું જે અમૃત છે એ તમે પી લેશો તો તમે અમર બની જશો, કોઈ દિવસ તમારું મૃત્યુ નહીં થાય. અને પછી કે આ કથામૃત થી શું થાય? ત્યારે સુખદેવજીએ કીધું કે તમે કથારૂપી અમૃત જો પીશો તો 7મા દિવસે તમારું મૃત્યુ નક્કી થશે, એ નિશ્ચિત છે. પણ તમે છતાંય ભગવાનના ધામની અંદર જાશો અને મારા પ્રભુને તમે વાલા બનશો. કથા છે એ તમને અભય બનાવશે. ત્યારે પરીક્ષિતે કીધું કે ગુરુદેવ, મારે અમર નથી બનવું, પણ મારે અભય બનવું છે. મારે અભય બનવું છે, અમર નથી બનવું. એવું સુંદર આ ભાગવત રૂપી અમૃત છે, એ કથામૃતનું શુદ્ધ પુરાણિક ઋષિ શૌનકાદિ ઋષિઓને કહે કે હવે એ હું કથા તમને સંભળાવું છું. એમના મહાત્મ્યની અંદર શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ પુત્ર તૈષઃ અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાનકં શુકેન મમ પ્રહ શિષ્ય વિચાર્ય ચ. શુદ્ધ પુરાણિક ઋષિ શૌનકાદિ ઋષિઓને કહે કે એક વખત દેવર્ષિ નારદજી ટોકના વિશે આવ્યા અને એ વખતે સનત કુમારો એમની સામે મળ્યા છે. 4 સનત કુમારો, સનક, સનત, સનંદન અને સનત કુમાર. સનત કુમારો એવા છે કે જેનો જન્મ હજારો વર્ષ પૂર્વે થયો છે, પણ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કુમાર જ રહ્યા, કોઈ દી વૃદ્ધ ન થયા, યુવાન ન થયા. આપણે બધાય તો નાના હોય ત્યારે કુમાર કહેવાય, પછી યુવાન કહેવાય અને પછી આપણે વૃદ્ધ બનીએ. પણ સનત કુમારો એક હંમેશાને માટે કુમાર જ રહ્યા.
એ કોઈ દિવસ યુવાન ન થયા, કોઈ દિવસ વૃદ્ધ ન થયા. એવા સનત કુમારોને જ્યારે નારદજી સામે મળ્યા અને સનત કુમારોએ નારદજીની સામે જોયું તો આજે નારદજીના મુખ ઉપર ચિંતા દેખાણી છે. નારદજી ચિંતિત દેખાણા અને ત્યારે સનત કુમારોએ પૂછ્યું કે હે દેવર્ષિ નારદજી, આજે તમે કેમ ચિંતામાં દેખાવ છો? કારણ કે ભગવાનનો દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય, હરિનો દાસ ક્યારેય ઉદાસ ન હોય, અને જો ઉદાસ હોય તો એ હરિનો દાસ ન કહેવાય. ભગવાનના ભક્તો કોઈ દિવસ ચિંતા ન કરે. ભગવાનના ભક્તો ક્યારેય દુખી ન હોય, કારણ કે ચિંતા એને થાય કે જે માથે પોતે લઈને ફરતા હોય. પણ જેણે પોતાના જીવનનું રથ જેણે ભગવાનના હાથમાં સોંપી દીધો હોય ને, પછી એને પોતાને ચિંતા ન હોય. આપણે તો બધાય માથે લઈને ફરીએ છીએ ને, એટલે આપણે ચિંતા હોય. પણ જો મેન તમે જીવનની દોરી જો પ્રભુને આપી દીધી હોય તો પછી આપણે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.